થાય ત્યાં સુધી એના પ્રત્યે કર્તવ્યનું જ્ઞાન કેવી રીતે થશે? એટલા માટે સૌપ્રથમ આપણે ભગવાનની સાથેનો, દેવી દેવતાના સાથેનો આ બધાનો સંબંધ જાણવો જોઈએ. અને ખાસ કરીને ગુરુ સાથેનો સંબંધ. આજે જ્યાં ગુરુની વાત થઈ રહી છે કે જે એ કળિયુગમાં 4 સંપ્રદાય, કુમાર સંપ્રદાયના પ્રવર્તક નિંબાકાચાર્ય, અને આ નિંબાકાચાર્યની પરંપરામાં શુદ્ધ ગુરુ શિષ્ય પરંપરામાં જો જ્ઞાન ગ્રહણ કરે તો શુદ્ધ જ્ઞાન મળે. ત્યારબાદ શ્રી સંપ્રદાય. પણ ભક્તો, નિંબાકાચાર્ય લગભગ કળિયુગમાં લુપ્ત થઈ ચૂક્યો છે. લગભગ તમને ક્યાંય જોવા ન મળે. ઘણા વર્ષો પહેલાં હું રાજસ્થાનમાં ગયેલો. ત્યાં સર્વેશ્વરેશ્વર મંદિર હતું. લગભગ ભારતમાં બહુ ઓછા મંદિર, ઓછો પ્રચાર આ નિંબાર્ક સંપ્રદાયનો. ત્યારબાદ શ્રી સંપ્રદાય. આ શ્રી સંપ્રદાયના પ્રવર્તક કળિયુગમાં વિષ્ણુ સ્વામી. શ્રી સંપ્રદાયમાં જો જ્ઞાન ગ્રહણ કરે તો શુદ્ધ જ્ઞાન મળે. શ્રી સંપ્રદાયની પરંપરામાં, ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ બનાવો તો સાચા ગુરુનું શરણ ગ્રહણ થાય. પણ શ્રી સંપ્રદાય પણ આખી દુનિયામાં માત્ર ભારતમાં અને ભારતમાંય દક્ષિણ ભારત, શ્રીરંગમ ઇત્યાદિ ક્ષેત્રમાં જોવા મળે. એનો પ્રચાર પ્રસાર બહુ નથી. ત્યારબાદ ત્રીજો સંપ્રદાય છે રુદ્ર સંપ્રદાય. અને આ જ રુદ્ર સંપ્રદાયમાં વલ્ભાચાર્ય પૃષ્ટિ સંપ્રદાયનું નિર્માણ થયું. પૃષ્ટિ સંપ્રદાય આદિ આ રુદ્ર સંપ્રદાયમાં જો કોઈ શુદ્ધ જ્ઞાન ગ્રહણ કરે તો એ વ્યક્તિ જ્ઞાન અને કૃપા પ્રાપ્ત કરી ભગવાનની પ્રાપ્તિ આ જન્મમાં કરી શકે. પણ પૃષ્ટિ સંપ્રદાયનો પણ ઉદ્દેશ્ય પ્રચાર પ્રસારનો નથી. લોકોને પ્રસાદ ખવડાવવો, સેવા કરવી. પણ બ્રહ્મ સંપ્રદાય જે છે એ આજે પણ સચોટ તટસ્થ રૂપે આખા વિશ્વ બ્રહ્માંડમાં સ્થાપિત છે. બ્રહ્મ સંપ્રદાયનો અર્થ કૃષ્ણએ બ્રહ્માજીને જ્ઞાન દીધું એટલે નામ થયું બ્રહ્મ સંપ્રદાય. બ્રહ્માએ નારદને, નારદે વેદવ્યાસને, વેદવ્યાસે મધ્વાચાર્ય, મધ્વાચાર્ય અક્ષોભ્ય, નરહરિ, માધવ, જય સિંધુ, કૃપા સિંધુ, અક્ષોભ્ય. એમ કરતા કરતા આ ગુરુ શિષ્ય પરંપરા ચૈતન્ય મહાપ્રભુ, રૂપ સનાતન વિશ્વનાથ, જગન્નાથ બાબાજી, ભક્તિ વિનોદ ઠાકુર, ગૌર કિશોરદાસ બાબાજી, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, અને એમ કરતા કરતા આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાં એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી પાસે આવ્યું. શીલ પ્રભુપાદ કી. આ છે શુદ્ધ પરંપરા. આ ગામમાં ફરતા ફરતા કોઈક આવ્યું હોય, કંઠી બાંધતું હોય અને ચરણોમાં પડીને કંઠી પહેરાવી લેવી, અને પછી ક્યારે જીવનમાં મળે કે ન પડે, અમે ગુરુ કરી લીધા, તે ગુરુ નથી કર્યા. ગુરુનો અર્થ શું થાય પેલા એ તો જાણો. ગુરુનો અર્થ નથી ખબર, ગુરુની પરંપરા નથી ખબર, સંપ્રદાય નથી ખબર. ગુ શબ્દ અંધકારોસ્તી, રૂ શબ્દ તત નિરોધક. જે અજ્ઞાન રૂપી અંધકારથી આપણને જ્ઞાન રૂપી પ્રકાશ આપે, આપણા જીવનનું પરિવર્તન કરી નાખે. અને એટલું જ નહીં, આ જ જન્મના જે ભગવાનની પ્રાપ્તિ કરાવી દે, ભગવાનના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન કરાવી દે, એને સાચો ગુરુ કહેવામાં આવે. ને આજના કહેવાતા ગુરુ જેમ બળદ અને ભેંસના ગળામાં રસ્સી નાખી હોય એમ આપણા ગળામાં કંઠી નાખી દે અને એનું નામનું સ્ટેમ્પ મારી દે કે આ મારો શિષ્ય. પછી જીવનમાં ક્યારે મળે કે ન મળે. तुम बनो, हम बने गुरु, तुम बने चेला, हम दोनों मिलकर करे ठेलम ठेला. ये एनी जग्याए અને શિષ્ય એની જગ્યાએ. બસ મનમાં એમ રહે કે અમારા ગુરુ છે. અને સાચા ગુરુ ના કહેવાય. સાચા ગુરુ તો શુદ્ધ પરંપરામાં હોવા જોઈએ. ભક્તો, આ જ્ઞાન વાસ્તવમાં આ જ્ઞાન ગ્રહણ કરવા માટે તો મનુષ્ય જીવન મળ્યું છે. અને આ જ્ઞાન જો સાંભળ્યું અને જીવનમાં ઉતાર્યું
તો જીવન ધન્ય, બાકી કાલે પૂર્ણાહુતિ છે. જ્યાં હતા હતા એવા ને એવા. હવે એ તો વિચારવાનું આપણે છે કે ભેંસ આગળ ભાગવત થઈ કે મનુષ્ય આગળ ભાગવત થઈ, એનો નિર્ણય તો તમારા હાથમાં છે. ભાગવત તો થઈ ભગવાનની કૃપાથી બાલંબામાં, પણ ભક્તો આ બધા સિદ્ધાંતો જ્યારે જીવનમાં ઉતરે ને જીવન ધન્ય થઈ જાય, સુખમય બની જાય. જીવનમાં જિજ્ઞાસા હોવી જોઈએ. ઘણીવાર તમને એમ થશે કે આ જે તમે કહી રહ્યા છો એ માઇલનું આ ગામમાં કાંઈ નથી, અમારે આ ગુરુ ક્યાં ગોતવા, આવી ભક્તિ ક્યાં ગોતવી. ભક્તો, ભગવાનની ભક્તિમાં બહુ શક્તિ છે. કદાચ આ જ્ઞાન પ્રાપ્ત કરી તમે મનમાં ઈચ્છા કરો, વિચાર કરો કે નહીં હવે અમારે આ જ માર્ગે રહેવું છે, આ જ ભક્તિ કરવી છે. હે પ્રભુ, હે કૃષ્ણ, તમે અમને શુદ્ધ ગુરુ આપો. એ તમારી કૃપાથી, તમારા ભજનના બળથી ભગવાનને અહીંયા ગુરુ મોકલવા પડશે અને એ ગુરુની શરણ આપણને પ્રાપ્ત થશે અને આ જ જન્મમાં ભગવાન આપણને મળી જશે. પણ આપણામાં એ શક્તિ હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા એક એવી શક્તિ છે જેની સામે ભગવાન પણ ઝૂકી જાય છે. તો બ્રહ્માજી બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય આ છે શુદ્ધ સંપ્રદાય. અને ભક્તો, આ સંપ્રદાયમાં શિલ પ્રભુપાદજી આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનની સ્થાપના કરી. ઘણીવાર લોકો એમ દાવો કરે કે આ સંસ્થા તો વિદેશની સંસ્થા છે, એમાં શું લેવાનું હોય. પહેલાં તમે જાણો તો ખરા આ સંસ્થા કઈ છે, ક્યાંની શું છે. આ સંસ્થાનું મૂળ ભારતમાં, આ સંસ્થાના શાસ્ત્રો ભાગવત, ગીતા અને રામાયણ, બસ માત્ર એની સ્થાપના અમેરિકામાં થઈ, વિદેશમાં થઈ. બાકી પ્રચાર તો કૃષ્ણનો, ભારતનો થયો. પણ કદાચ પ્રશ્ન પણ થાય કે આની સ્થાપના ભારતમાં ન કરતા પ્રભુપાદજીએ વિદેશમાં શા માટે કરી? કારણ કે એ બુદ્ધિમાન હતા. એમને ખબર હતી કે ભારતમાં રહેવાવાળા લોકો આ વિદેશી માલને બહુ પસંદ કરે છે. કાંઈ કંઈ હોય તો ઇમ્પોર્ટેડ આપો. આપણે પેન્ટ પાટલું સીવડાવવા માટે કપડું લેવા જઈએ, ઇમ્પોર્ટેડ. બોલતા ન આવડતું એ ગામના લોકોને, ઇમ્પોર્ટેડ આપો. દાઢી કરવાનું બ્રશ લેવા જઈએ, ઇમ્પોર્ટેડ આપો. ગાડી ઇમ્પોર્ટેડ. લોકોને એવી ધારણા છે કે ઇમ્પોર્ટેડ વિદેશી વસ્તુ. નકર વિચાર કરો કે આ પેન્ટ અને બુશેટ જેટલા લોકોએ પહેર્યા છે એ ભારતનો માલ છે જ નહીં. આપણા ભારતનું વસ્ત્ર તો ધોતી અને કુર્તા અને માતાઓ માટે સાડી. આ પેન્ટ શર્ટ ક્યાંથી આવ્યું? ઇમ્પોર્ટેડ, બહારનું વિદેશી માલ. પછી આજે જીન્સ અને ટી શર્ટ પહેરવા માંડ્યા. આ ભારતની વસ્તુ છે જ નહીં. પણ લોકો વિદેશી વસ્તુને બહુ પસંદ કરે છે. અને એમાંય જીન્સ, હું 2 દિવસ પહેલાં અહીંયાથી જતો હતો અમારા ઉતારે, તો એક દુકાનમાં એક ભાઈ બેઠા હતા, આપણા મિત્ર જેવા જ હતા. જીન્સ પહેર્યું હતું અહીંયાથી આમ કાપેલું. તો ગામમાં તો એમ લાગે કે આ બિચારાનું ફાટી ગયું છે, લાવીને હું થીંગડું મારી દઉં. પણ તમારી ચોખવટ માટે કહું, એ ફાટેલું નથી, એને જાણી જોઈને ફાડ્યું છે. એ હતું તો બહુ સારું, પણ એમાં એને કાતર મૂકેલી છે. કારણ કે વિદેશમાં લોકો એવું પહેરે છે. વિદેશમાં કદાચ જો 5 થીંગડાવાળું પેન્ટ પહેરતા હોય તો અહીંયા થીંગડાવાળું પહેરે, અને પહેરે છે ને લોકો. વિદેશની વસ્તુને બસ અનુકરણ જોયા કરવા વગર. ભારતમાં લોકો શૂટ બૂટ ટાઈ પહેરે. હવે ભારતમાં પહેરવાની શું જરૂર છે મને પેલા એ કહો. વિદેશમાં લોકો શૂટ બૂટ ટાઈ 4 પીસ શૂટ બ્લેઝર પહેરે, કારણ કે ત્યાં ઠંડી છે. 0 ડિગ્રી ટેમ્પરેચર કરતાં નીચું તાપમાન, બરફ પડતો હોય, ઠંડી પડતી હોય, એટલે પેન્ટ પહેરે, પેન્ટની ઉપર ગંજી, ગંજીની ઉપર શર્ટ, શર્ટની ઉપર કોટી અને એની ઉપર કોટ, અને એમાં ટાઈ એટલે એટલા માટે કે એની અંદર હવા ઠંડી ન જાય, અને એમાં ટોપી, અને પછી મોજા, ને એમાં બૂટ કે બહારની ઠંડી એને ન લાગે. વિદેશમાં પહેરે છે
કારણ કે 0 ડિગ્રી નીચે તાપમાન છે, ઠંડુ તાપમાન હોવાને કારણે. પણ 45 ડિગ્રીના તાપમાનમાં ભારતનો માણસ જો બૂટ અને શૂટ પહેરીને હાલતો હોય તો એને પાગલ નહીં તો બીજું શું કહેવાય. પણ છતાં એક આંધળું અનુકરણ કરી રહ્યા છે લોકો વિદેશનું, આંધળું અનુકરણ. આજે બધા લોકો વિદેશી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. આ વાત પ્રભુપાદને ખબર હતી કે લોકો ભારતની વસ્તુને પસંદ નથી કરતા, વિદેશની વસ્તુને પસંદ કરે છે. એટલે આ જ ભાગવત, આ જ ગીતા ને આ જ રામાયણને હું જો ઇમ્પોર્ટેડ બનાવી દઈશ તો સંસારના બધા લોકો એને સ્વીકાર કરશે અને જીવનને ધન્ય કરી નાખશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભક્તો, આજે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘ છે એ કોઈ વિદેશની સંસ્થા નથી, ભારતની સંસ્થા છે. ઘણીવાર લોકો અમે હમણાં જ 8 મહિના પહેલા હરિદ્વાર ગયા હતા. વૃંદાવન ગયા ને પછી વૃંદાવનથી કાશી ગયા. તો કાશીમાં યાત્રા કરવા જાય પછી તો ખરીદી કરે લોકો. તો કાશી છેલ્લું સ્ટોપ હતું, પછી પાછું ગામે પાછું ફરવાનું હતું. તો કાશીમાંથી બહુ સાડી અને બહુ ચાદરો ખરીદી. લોકોને એમ થયું કે કાશીની ચાદરો, કાશીની સાડી, બનારસી સાડી કે ને બનારસ, બહુ ખરીદ્યું. અને મુંબઈ અને સુરતથી ભક્તો ગયેલા અને બહુ ખરીદી કરીને પાછા ઘરે આવ્યા અને એના પતિઓને બતાવ્યું કે અમે આ ખરીદી કરીને લાવ્યા. તો એના પતિઓએ કીધું આ અમારી ફેક્ટરીનો માલ સુરતથી કાશી ગયો ને તમે કાશીથી લઈને સુરતમાં આવ્યા. એવું જ કર્યું પ્રભુપાદે. એ માલ ભારતનો, ગીતા ભાગવત રામાયણ ભારતના, પણ એને લઈ ગયા અમેરિકા અને ઇમ્પોર્ટેડ બનાવી દીધું. અને સંસારના લોકોએ આ જ ગીતા ભાગવતને અનુસરણ કર્યું. જેમ સુરતની વસ્તુ કાશી જઈને સુરતમાં પાછી આવી, એમ ભારતની જ વસ્તુ અમેરિકા જઈ ઇમ્પોર્ટેડ થઈ ફરીથી ભારતમાં અત્યારે પાછી આવી છે. તો ભક્તો, આ છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘ. અને આ સંસ્થામાં, આ સંપ્રદાયમાં જો કોઈ વ્યક્તિ જ્ઞાન ગ્રહણ કરે ધન્ય થઈ જાય. આ સંપ્રદાયની અનેક વિશેષતા છે ભક્તો, આ સંસ્થાની અનેક વિશેષતા. આ સંસ્થાનું 5 વર્ષનું બાળક પણ વેદ અને શાસ્ત્રોના શ્લોક બોલતું હશે. તમને વિશ્વાસ ન થતો તો કોકને પકડીને પૂછજો, આ વગાડવા વાળાને કેટલા શ્લોક યાદ હશે. કારણ કે અહીંયા ભાગવતનું મનોરંજન નથી થતું, લોકોને ખુશ કરવા માટે ભાગવત નથી કરાવવામાં આવતું. આ તો જીવનને મંગલમય બનાવવા, એક જીવનમાં ક્રાંતિ લાવવા માટે, જીવનનું પરિવર્તન કરવા માટે ભાગવતનો પ્રચાર થઈ રહ્યો છે. બસ આને સ્વીકાર કરવાની જરૂર છે. અને તમારા બહુ ભાગ્ય છે, પુણ્ય છે, સુકૃતિનો ઉદય થયો છે કે જ્યારે આ શુદ્ધ ભાગવત તમને સાંભળવા મળ્યું ભક્તો. નહીં તો આ જ ભાગવત સાંભળવા માટે આપણા સૌરાષ્ટ્રના રાજા રહુગણ આ સૌરાષ્ટ્રને છોડી ગંગાસાગર ગયા હતા. રાજા પરીક્ષિત રાજ રજવાડા છોડી જ્યારે હરિદ્વાર ગયા ત્યારે આ ભાગવત મળ્યું. અને એ ભાગવત આપણને ઘર બેઠા પ્રાપ્ત થઈ ગયું. આ તો આપણા પિતૃઓની પુણાઈ છે. કાંઈક જીવનમાં સુકૃતિ દાન ધર્મ કર્યું હશે જેના ફળ સ્વરૂપ આપણને આ ભાગવત પ્રાપ્ત થયું. અને આવી શુદ્ધ ગુરુ શિષ્ય પરંપરામાં શુદ્ધ જ્ઞાન મળ્યું છે. ભક્તો, ભગવાન શ્રી રામચંદ્રને ગુરુકુળમાં જવાની જરૂર નથી, પણ એમના આચરણથી, એમના જીવનના આચરણથી આપણને શીખવાડે છે કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ગુરુકુળમાં ગયા. ગુરુકુળથી પાછા ફરે. હવે આમ તો આ રામાયણ કદાચ 9 દિવસ 2 વખત થાય તોય પૂરી ન થાય. આ હું વચ્ચે અટકી રહ્યો છું અને એ વિચાર કરું છું કે હવે કયું કાપવું ને કયું લઉં.
એટલે હું વિચાર કરી રહ્યો છું કઈ કથા લઉં. હવે આમ નામ બોલતો રહીશ તો આ પતશે જ નહીં. અને શબરીજી તૈયાર થઈને બેઠા છે પાછળ, ઘડિયાળ મારે ઈશારો કરે છે. તો મારે હવે કરવું શું? શબરી પાસે પોગવાનું છે. કિષ્કિંધા કાંડ, હજી બાળકાંડ છે, અયોધ્યા કાંડ. ધીરે ધીરે ભગવાન મોટા થયા કે છે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના હાથમાં ધનુષ બાણ બહુ સુંદર શોભી રહ્યા છે. એક દિવસની વાત, વાલ્મીકી ઋષિ અનેકો યજ્ઞનું અનુષ્ઠાન કરતા હતા. એ યજ્ઞોમાં મારીચ, સુબાહુ, તાડકા જેવા અસુરો આવી અને વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્ર રાજા દશરથને ત્યાં આવે છે. રાજા દશરથે યથાઉચિત સ્વાગત કર્યું અને વિશ્વામિત્રને બંને હાથ જોડીને કહે છે, હે મુનિવર, તમારા આગમનનું કારણ બતાવો. શું કરીએ અમે તમારી માટે? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હે રાજન, અનુજ સમેત દેહું રઘુનાથા, નિશિચર બધ મેં હોવસનાથા. રાજન, તમારા ચરણોમાં એકમાત્ર નિવેદન, અનુજ સાથે, લક્ષ્મણ સાથે તમે રામને મને સોંપી દો. હું રામ અને લક્ષ્મણને મારી સાથે લઈ જવા માંગુ છું કે જેથી આ બંને ભાઈ મળીને નિશિચર અસુરોનો વિનાશ કરે અને અમારા યજ્ઞો નિર્વિઘ્ન સંપન્ન થાય. આટલું સાંભળતા તો રાજા દશરથના હૃદયમાં એક વાવાઝોડું આવવાથી જેમ વૃક્ષ પડી જાય એમ રાજા દશરથના મનોરથ ઉપર વાવાઝોડું આવી ગયું. રાજા દશરથ દુખી થઈને કહે છે કે હે મુનિવર, ચોથે પન પા યૌ સૂત ચારી, વિપ્ર બચન નહીં કહે હું બિચારી. હે મુનિવર, જીવનના 50 વર્ષ વીતી ગયા ત્યારે મને આ સંતાનો પ્રાપ્ત થયા છે. આ સંતાનોને પ્રાપ્ત કરવામાં મને ઘણું કષ્ટ થયું છે મહારાજ. અને આટલી લાંબી ઉંમરે જ્યારે મને આ પુત્રો પ્રાપ્ત થયા, તમે એને પણ લઈ જવા માંગો છો? આ ચારેય પુત્રને હું પ્રાણ કરતા પણ વધારે પ્રેમ કરું છું મહારાજ. અને એમાંય તમે રામને લઈ જશો તો મારા પ્રાણ નીકળી જશે. તમે કહેતા હો તો હું તમારી સાથે આવું. મુનિવર, તમે કહેતા હો તો મારી આખી સેનાને તમારી સાથે મોકલું. તમે કહેતા હો તો તમારી પ્રસન્નતા માટે 1000 ગાય દાનમાં આપી દઉં. તમે કહેતા હો એ કરી નાખું, પણ તમે મારા પુત્રને ન માંગો. જેમ પાણી વગર માછલી તડપી તડપીને મરી જાય, તડપવા મળે, એમ હે મુનિવર, આ રામ વગર હું પાણી વગરની માછલી જેમ થઈ જઈશ, નહીં જીવી શકું. તમે મારી પાસે આવી દુર્લભ વસ્તુ ના માંગો. રાજા દશરથ દુખી થયા, કારણ કે પ્રેમ હતો ભગવાન પ્રત્યે. રાજા દશરથનું જ્યારે મૃત્યુ થયું ને, ત્યારે ગોસ્વામીજીએ એલાન કર્યું કે વાસ્તવમાં આ સંસારમાં જીવન જીવવાનું જાણી ગયા તો રાજા દશરથ જીવન મરણ ફલ દશરથ પાવા, જીવન મરણ ફલ દશરથ પાવા. જીવન જીવવાનું અને મરવાનું ફળ
જો કોઈને પ્રાપ્ત થયું હોય તો દશરથને, કારણ કે જીતે જી ભગવાન રામ વગર ન રહી શક્યા અને એમના પ્રાણ છૂટ્યા તો પણ ભગવાન રામના વિરહમાં, જેનું જીવન અને મૃત્યુ ભગવાન રામને કુરબાન થઈ ગયું, ધન્ય છે એ દશરથ. વારંવાર વિનંતી કરે રાજા દશરથ ના પાડે, અને એ સમયે ગુરુ વશિષ્ઠજીએ ઈશારો કર્યો, દશરથજી આપી દો. હે જે ગુરુના કહેવાથી, જે ગુરુના આશીર્વાદથી આ પુત્રો પ્રાપ્ત થયા, એ ગુરુએ બહુ સુંદર વાત કરી કે રાજન, તમને આ પુત્રો અગ્નિ યજ્ઞ દેવતાની કૃપાથી પ્રાપ્ત થયા છે, અને જ્યારે એ જ યજ્ઞની રક્ષા કરવાની વાત આવી છે ત્યારે તમે તમારા પુત્રોને નહીં આપો? જે યજ્ઞની કૃપાથી આ પુત્ર પ્રાપ્ત થયા છે એ યજ્ઞની રક્ષા કરવાની છે મહારાજ, તમે ના ન પાડો, આપી દો. વશિષ્ઠજીએ જ્યારે કીધું ત્યારે એક શબ્દ પણ દશરથ નથી બોલ્યા, કારણ કે ગુરુના વચનનું મૂલ્ય દશરથ જાણે છે. રાજા દશરથે હૃદય ઉપર પથ્થર રાખી રામ અને લક્ષ્મણને સોંપી દીધા છે. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને જાય. ભગવાન રામે કીધું તમે યજ્ઞ કરો, અમે બંને ભાઈ ઉભા છીએ, કોઈ અસુર તમને વિઘ્ન નહીં આપે. એ જ સમયે ભગવાન શ્રી રામચંદ્રને સૌ પ્રથમ તાડકાનો વધ કર્યો. ભગવાને વિચાર કર્યો કે સૌથી પહેલા આ અસુરોને જન્મ આપવા વાળી સ્ત્રીને મારવી જોઈએ. તાડકાનો વધ કર્યો, સુબાહુનો વધ કર્યો, અને મારીચ જ્યારે ભગવાન સામે આવ્યો તો ભગવાને બાણ ન માર્યું. વગર ફણાનું બાણ ભગવાને હાથમાં લઈ ધનુષ ઉપર ન ચડાવ્યું. ફણા વગરનું બાણ ભગવાને હાથમાં લીધું અને મારીચ ઉપર માર્યું. એ મારીચ 7 સમુદ્ર પાર જઈને પડ્યો. ભગવાને વિચાર કર્યો કે આગળની લીલામાં મને કામ આવશે. વિશ્વામિત્રનો યજ્ઞ નિર્વિઘ્ન સંપન્ન થયો, અને એ જ સમયે રાજા જનકની કન્યા વૈદેહી સીતાનો સ્વયંવર નક્કી થાય, અને રાજા જનક વિશ્વામિત્રને આમંત્રણનું પત્ર મોકલે. અને વિશ્વામિત્રજીએ ભગવાન રામ અને લક્ષ્મણ ने કીધું, राम लखन, मैं राजा जनक के स्वयंवर में जा रहा हूं, क्या आपको वहां पर चलना है? भगवान रामे कीधुं એટલા માટે તો અહીંયા આવ્યા છીએ અમે. प्रभु आपकी आज्ञा को हम कैसे टाल सकते हैं? राम અને લક્ષ્મણ બંને તૈયાર થયા. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જંગલના માર્ગે જઈ રહ્યા છે. ભગવાન રામચંદ્ર જંગલની મહિમા શોભાને જોઈ રહ્યા છે, અને એ જ સમયે ભગવાન રામની દ્રષ્ટિ એક આશ્રમ ઉપર પડી. ગોસ્વામીજી કહે છે, આશ્રમ એક દીખ મગ માહી, ખગ મૃગ જીવ જંતુ તહનાહી. આશ્રમ એક દીખ મગ માહી, ખગ જીવ જંતુ મૃગ તહનાહી. એક એવો આશ્રમ, બહુ સુંદર આશ્રમ, ઘોર જંગલમાં એક સુંદર આશ્રમ, પણ એ આશ્રમમાં કોઈ પણ પ્રકારનું જીવ નહીં. એક પથ્થરની કંડારેલી મૂર્તિ હતી, એક પથ્થરથી બનેલી એક મૂર્તિ હતી. ભગવાન શ્રી રામચંદ્રએ આ પથ્થરને જોઈને પૂછા મુનિ શિલા પ્રભુ દેખી, સકલ કથા કહી વિશેષી. હે મુનિવર, આટલો સુંદર આશ્રમ અહીંયા કોઈ નથી રહેતું, અને આ એક પથ્થર અહીંયા શું કરે છે? ત્યારે સકલ કથા, એ આખી કથા વિસ્તારથી વિશ્વામિત્ર સંભળાવે છે. ગૌતમના કે છે, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુવીર. રામ, આ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે. એ પાપને કારણે નહીં, એના પતિના શ્રાપને કારણે અહીંયા પથ્થર બનીને પડી છે.
દેવરાજ ઇન્દ્ર આ અહલ્યાના મોહમાં મોહિત થઈ ગયો. એક સમયની વાત, એ આ ગૌતમ ઋષિ રોજ સવારમાં કુકડાનો અવાજ સાંભળી સ્નાન કરવા માટે વયા જતા. ઇન્દ્ર એ કુકડાનો અવાજ રાતે 2 વાગે કુકડાના અવાજમાં બોલે. ગૌતમ ઋષિને લાગ્યું કે સવાર પડી ગઈ. એ સ્નાન કરવા માટે નદીએ જાય અને ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈ અહલ્યાના આશ્રમમાં પધારે. અહલ્યા સાથે સંગમ કરે, સંગ કરે. ગૌતમ ઋષિ જઈને જોવે હજુ તો રાત છે, સવાર નથી પડી. પાછા ફરે ત્યારે એના આશ્રમમાંથી ઇન્દ્રને નીકળતા જોવે. ગૌતમ ઋષિ ક્રોધિત થાય. ઇન્દ્રને શ્રાપ આપે કે તારા શરીરમાં 1000 ખાડા થઈ જાય. અને અહલ્યાને કહેવા માંડ્યા, શું થયું? સાચે સાચું મને કે કોણ હતું અને શું થયું? અહલ્યા તો અવાક રહી ગઈ કે આ મારા પતિ હોય તો ઓલા કોણ હતા? બિચારી અહલ્યાને કાંઈ ખબર નહીં, ભૂલમાં પાપ થઈ ગયું. કાંઈ ન બોલી શકી, પથ્થરની જેમ ઊભી રહી. એટલે ગૌતમ ઋષિએ શ્રાપ આપી દીધો, જા હું તને શ્રાપ આપું છું, તું પથ્થર બની જા. અહલ્યા જ્યારે વિનંતી કરે, બંને હાથ જોડીને પ્રાર્થના કરે, ત્યારે ગૌતમ ઋષિએ કીધું તને શ્રાપ તો આપું છું, પણ જ્યાં સુધી સાક્ષાત ભગવાન અહીંયા નહીં આવે, એના ચરણની રજ જ્યાં સુધી તારા મસ્તક ઉપર નહીં લાગે, ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય. આટલી કથા સંભળાવી વિશ્વામિત્ર કહે છે કે હે રાઘવ, હે રઘુવીર, આ નારી તમારા ચરણ કમળની રજની રાહ જોઈ રહી છે. જાઓ અને તમે એનો ઉદ્ધાર કરો. ભગવાન શ્રી રામચંદ્ર ગુરુ વિશ્વામિત્રની આજ્ઞા ગ્રહણ કરી ધીરે 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 ચાલે છે. અને ભગવાન શ્રી રામચંદ્ર જેવો પોતાનો ચરણ કમળ ઉપર કરે, ચરણ કમળ ઈ અહલ્યા ઉપર રાખતા, એ ચરણ કમળની રજ સ્પર્શ થતા હજારો વર્ષોથી જે અહલ્યા પથ્થર બનીને એ જંગલમાં પડી હતી, ભગવાનનો ચરણ સ્પર્શ થતા એ પથ્થરને ફોડી દેવી અહલ્યા અદ્ભુત રૂપે પ્રકટ થઈ ગઈ. પર સદ પદ પાવન શોક નસાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી. પર સદ પદ પાવન શોક નસાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી. હજારો વર્ષથી પથ્થર બનીને પડી હતી, પણ જેવો ભગવાન શ્રી રામચંદ્રનો ચરણ સ્પર્શ થયો, એ પથ્થર બનેલી અહલ્યા આજે મૂર્તિમાન સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે. આજે હજારો વર્ષોની તપસ્યા પૂર્ણ થઈ અને અહલ્યાને દિવ્ય શરીર પ્રાપ્ત થયું છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, પ્રકટ ભઈ તપ પુંજ સહી. અહલ્યા જ્યારે પ્રકટ થઈ ત્યારે એના શરીરમાંથી તેજ નીકળવા માંડ્યું, અદ્ભુત તેજ. આ સંસારમાં અમુક નારીઓ, અમુક સ્ત્રીઓ પોતાનું તેજ વધારવા માટે બ્યુટી પાર્લરમાં જાય, અનેક પ્રકારના મેકઅપના લપેડા કરતા હોય, પણ ભક્તો આ સુંદરતા, બાહરિક સુંદરતા કલાક 5 કલાક સુધી રહે. જો વાસ્તવમાં સુંદરતા લાવવી હોય તો ભગવાનની તપસ્યા કરવી પડે. પર સદ પદ પાવન શોક નસાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી. પર સદ પદ પાવન શોક નસાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી. અતિ પ્રેમય ધીરા પુલક શરીરાયતિ પ્રેમય ધીરા પુલક શરીરા. મુખ નહીં આવહી વચન કહી અતિશય બળભાગી. ચરણ લાગી
जुगल नयन जलधार बही अतिशय बड़धार स्वामी तुलसीदास जी की अद्भुत रचना है भक्तों। इस मानव समाज के ऊपर गोस्वामी तुलसीदास जी की अद्भुत करुणा है, जिन्होंने यह दिव्य काव्य लिखा है। अहल्या जेवी प्रकट थई, एना प्रेमनी कोई सीमा न रही। भगवानना दर्शन करता अहल्याना रुवाड़ा बेटा થઈ ગયા, એના શરીરમાં કંપન થવા લાગ્યું છે ભક્તો। અહલ્યા બંને હાથ જોડીને મનમાં વિચાર કરે, આજે હું કેટલી ભાગ્યશાળી છું, આજે મારા ભાગ્યના દરવાજા ખુલી ગયા, કારણ આજે સાક્ષાત ભગવાનના દર્શન થયા અને ભગવાનના ચરણની ચરણ રજ મારા મસ્તક ઉપર પ્રાપ્ત થઈ। અહલ્યાને ભગવાનની સ્તુતિ કરવી છે, ભગવાનને કંઈક કહેવું છે, પણ રડવું આવે છે, માટે અહલ્યા બોલી નથી શકતી। છતાં ધીરજ ધારણ કરે અને અહલ્યા કહે છે, मैं नारिय पावन प्रभु जग पावन, नारिय पावन प्रभु जग पावन, रावण रिपुजन सुखदाई, राजीव विलोचन भव भय मोचन, पाही पाही सर नहीं आई, राजीव विलोचन भव भय मोचन, पाही पाही शरण नहीं आए। धीरज धारण करे, भगवान ने अद्भुत स्तुति करे, हे प्रभु તમારા નેત્રો કમળની સમાન સુંદર છે, તમે રાવણ જેવા અસુરોના વધ કરવા વાળા પરમ પરાક્રમી પરમ તેજસ્વી, આજે હું તમારી શરણમાં આવી છું પ્રભુ, તમે મને સ્વીકાર કરો। અહલ્યાના હૃદયમાં એમના પતિની યાદ આવે। અહલ્યા યાદ કરે કે ધન્ય છે મારા પતિ, ધન્ય છે મારા પતિનો શ્રાપ। પ્રભુ સાચું કહું ને તો મારા પતિએ જ્યારે મને શ્રાપ આપ્યો, મારી ઉપર ક્રોધ કર્યો, ત્યારે મને બહુ ખોટું લાગ્યું। એક સમય માટે તો એવું થઈ ગયું, મારા પતિ કેમ આવું કરી રહ્યા છે, પણ આજે મને ખબર પડી કે મારા પતિએ મને શ્રાપ શું દીધો, અરે મારા પતિએ તો મને આશીર્વાદ દીધો। કદાચ મારા પતિએ મને શ્રાપ ન દીધો હોત તો હજારો હજારો જન્મો છતાં પણ મને તમારા દર્શન ન થયા હોત। મોટા મોટા યોગીઓ જેનો યોગ કરે, ધ્યાનીઓ ધ્યાન કરે, તપસ્વીઓ તપસ્યા કરે, છતાં પણ તમારા ચરણોનું ધ્યાન પણ નથી કરી શકતા। આજે ઈ સર્વ ઈશ્વર પરબ્રહ્મ ભગવાન મારી સામે ઊભા છે, આની પાછળ એકમાત્ર કૃપા મારા પતિની છે। મારા પતિએ જે મને શ્રાપ દીધો એ શ્રાપ નહીં, એ તો મારી ઉપર બહુ મોટું વરદાન હતું। मुनि श्राप जो दीना अति बल कीना, मुनि श्राप जो दीना अति फल कीना, परम अनुग्रह में माना, देखे उभरी लोचन हरि भव मोचन, लाभ शंकर जाना, देखऊ भरी लोचन हरि भव मोचन, इह ही लाभ शंकर जाना। મારા પતિનો મારી ઉપર અનુગ્રહ અને આજે જે મને લાભ મળ્યો છે ને પ્રભુ, એ સંસારના લોકો શું જાણે, આજે મને જે લાભ મળ્યો છે એ તો શંકર જાણે છે। અરે તમારા ચરણોને સ્પર્શ થઈને જે ગંગા નીકળી છે, એ ગંગાને પોતાના મસ્તક ઉપર ધારણ કરી જે ત્રણેય ભુવનમાં અમર થઈ ગયા, જેના ચરણોમાંથી ગંગા નીકળી છે, એ ગંગાને ધારણ કરીને જે અમર થઈ ગયા, આજે એ સાક્ષાત ચરણ મારા મસ્તક ઉપર આવ્યા છે, હું તો ધન્યાથી ધન્ય થઈ ગઈ।
ભગવાન રામચંદ્ર પ્રસન્ન થાય અને અહલ્યાને કે અહલ્યા શું જોઈએ છે? તારી તપસ્યાથી હું પ્રસન્ન છું, તારે જે જોઈતું હોય તે માંગી લે. અહલ્યા કહે છે, પ્રભુ મને તો માંગતાય નથી આવડતું, હું તો અબલા નારી, તમારી પાસેથી શું માંગું? પણ બસ મારી તમારા ચરણોમાં એક જ પ્રાર્થના, એક જ નિવેદન છે કે જેમ એક મધુકર, એક ભમરો કમલ પરાગ રજને સૂંઘતો હોય, એ રસ લેતો હોય, સૂર્ય અસ્ત થતા કમળ બંધ થઈ જાય અને એ બંધ થયેલા કમળમાં તડપી તડપીને મરી જાય, પણ કમળના રજનું આસ્વાદન કરવાનું ન છોડે. એ કમળને જેમ કમળની રજને ક્યારેય છોડતો નથી, એમ મારા મન રૂપી મધુકર, મારા મન રૂપી ભમરો ક્યારેય તમારા ચરણ કમળની રજને ન છોડે, નિરંતર તમારા ચરણ કમળોને પકડી રાખે એવા આશીર્વાદ આપો. આવી સ્તુતિ કરે, આવી પ્રાર્થના કરે અને આવી પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થઈ આશીર્વાદ આપે અને અહલ્યાને એ સ્થાને મોકલી દે જ્યાં એના પતિ હતા. આમ ભગવાનની સ્તુતિથી અહલ્યા ભગવાનની પ્રાપ્તિ કરે, અહલ્યાનો ઉદ્ધાર થાય. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રનો રઘુકુળમાં જન્મ થયો, રઘુકુળમાં જન્મ થવાને કારણે ભગવાનનું નામ થયું રઘુપતિ. હે ને? રઘુકુળના જે પતિ છે, આશ્રય છે, રઘુકુળમાં જન્મ થવાને કારણે નામ થયું રઘુપતિ. અને કૌશલ્યા ક્યારે પણ ભગવાન રામને રામ કહીને નહોતી બોલાવતી. કૌશલ્યાનું એક લાડલું નામ હતું રાઘવ. દેવી કૌશલ્યા રામને રાઘવ કહીને બોલાવતી. અને ભક્તો, ભવિષ્યમાં ભગવાન શ્રી રામચંદ્ર રાજા તો બનવાના છે, એટલે રઘુકુળમાં જન્મ થયો હોવાને કારણે રઘુપતિ, કૌશલ્યા બોલાવે છે રાઘવ, અને રાજા બનવાના છે એટલે રઘુપતિ રાઘવ રાજા રામ. અને જ્યારે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, અહલ્યા પતિત હતી, એ પતિતનો ઉદ્ધાર કર્યો એટલે એનું નામ થઈ ગયું પતિત પાવન. રઘુકુળમાં જન્મ એટલે રઘુપતિ, કૌશલ્યા બોલાવે એટલે રાઘવ, રાજા બનવાના છે એટલે રાજા રામ, અને અહલ્યાનો ઉદ્ધાર કરવાથી પતિત પાવન. હવે બાકી રહ્યું સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન, અહીંયા સુધી કડી પૂરી થઈ ગઈ. હવે બાકી રહ્યું છે સીતારામ. તો હવે એને પૂરું કરી નાખીએ. ભગવાન શ્રી રામચંદ્ર સીતા સાથે કેવી રીતે વિવાહ કરે છે એ કથા રામાયણમાં બહુ સુંદર રૂપે વર્ણન થઈ છે. અત્યારે સાંભળવી છે કે સાંજે? સાંજે તો એક કામ કરીએ, આપણે સીતારામની જે કડી છે એ અધૂરી રાખીએ, કારણ કે શબરી બિચારી રાહ જોવે છે. આ મમતાઈ બિચારી બહુ રાહ જોવે છે ભગવાન રામની, અને અહીંયા પણ બહુ રાહ જોઈ રહી છે. એટલે શબરી ઉપર કૃપા ભગવાન રામે કરી હોય તો આપણે પણ કરવી જ રહી. આવો, ભગવાન રામ યા કૃષ્ણની કથા એક સમુદ્ર જેવી છે. સુખદેવ ગોસ્વામી પણ આમાં કોઈ ક્રમ નથી રાખ્યો. એ જ્યાંથી સારું લાગ્યું ત્યાંથી ચાલુ કર્યું. જેમ એક શેરડીનું રાડું હોય, મન ભાવે ત્યાંથી ચાલુ કરો, એ મીઠી જ લાગે, એ ગળી જ લાગે. જેમ સાકરનો ટુકડો હોય, એને ઉપરથી બટકું ભરો, નીચેથી બટકું ભરો, ગમે ત્યાંથી ભરો, એ ગળ્યું જ હોય. એમ ભગવાનની કથા છે ભાઈ, જ્યાંથી ચાલુ કરો, જ્યાં મૂકો એ સારું જ લાગે, મધુર જ લાગે. આવો, ભગવાન શ્રી રામચંદ્ર વનવાસમાં પ્રાપ્ત થયા. હવે આ દુઃખી પ્રસંગ લેવાની મારે અહીંયા ઈચ્છા નથી. ક્યાં બધાને રડાવવા અને ક્યાં આપણે પણ દુઃખી થવું ભગવાનને વનમાં. એટલે સીધું આપણે પહોંચીએ. ભગવાન શ્રી રામચંદ્ર વનવાસમાં છે અને ભગવાન ચિત્રકૂટમાં આશ્રમ બનાવીને રહે છે. એ ચિત્રકૂટમાં રામ ભરતનું મિલન, આવા અનેકો પ્રસંગ આવે છે.
બપોર પછી સમય જેટલો હશે એટલું આપણે વર્ણન, અને પછી કૃષ્ણ જન્મ. પણ પંચવટીમાં જ્યારે શૂર્પણખા નામની રાક્ષસી આવે છે, ગોસ્વામીજી લખે છે, ભગવાન શ્રી રામ, લખન અને દેવી સુતા એક બહુ સુંદર ઝૂંપડી બનાવીને રહી રહ્યા છે, અને મારા લાયક કોઈ પુરુષ ન મળ્યો, પણ આજે જ્યારે હું તમને જોઈ રહી છું તો તમે મારા લાયક છો, તમે મારી સાથે લગ્ન કરો. સીધું જ કહી દીધું. આજે પણ ગામડાઓમાં તો નહીં, પણ શહેરોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં કોઈ પણ પ્રકારની લાજ શરમ રાખ્યા વગર સીધું આવીને કહી દે, ડુ યુ ફ્રેન્ડશિપ વિથ મી? સમજવાવાળા સમજી ગયા છે. કોઈ પણ લાજ શરમ, એકબીજાને પ્રપોઝ કરે. એની ઉપમા રામાયણકારે શૂર્પણખા સાથે આપી છે. જો એ છોકરી હોય તો શૂર્પણખા અને છોકરો હોય તો રાવણ, બે ભાઈ બહેન હતા. કોઈ પણ મર્યાદા નહીં, કાંઈ નહીં. સીધું જ શૂર્પણખાએ કીધું, તમે મને બહુ ગમો છો, મારી સાથે લગ્ન કરશો? તો ભગવાન રામ શૂર્પણખા જેવા થોડી હતા, કે આપણી જેવા થોડી હતા કે તમે એટલો બધો ફોર્સ કરો છો તો કરી નાખી. આજના કોક હોત તો. પણ ભગવાન શ્રી રામચંદ્રએ કીધું, જો અહમ એક પ્રત્ની વત ધર, મારા જીવનનો સિદ્ધાંત છે એક વચન, એક બાણ અને એક પત્ની. ઓલરેડી મારા વિવાહ થઈ ચૂક્યા છે. ઓલરેડી આઈ એમ મેરિડ. હું શાદીશુદા છું, એટલે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. એક કામ કરો, મારો એક ભાઈ છે, અને દેખાવામાં પણ હું તો કાળો છું, હું શ્યામ વર્ણનો છું. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારો પિતવામ ભાગમ પાણો મહાશા યત ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથ. નીલ અંબુજ, નીલ, ભગવાન રામનો રંગ કેવો હતો? નીલ વર્ણનો. આ નીલ શબ્દ તમે સાંભળ્યો હશે, ગીત ગાતા હશો ને, નીલ ગગન કે તલે. તો નીલ ગગન, જ્યારે ગગન આકાશ, તો કે છે હું તો કાળા રંગનો છું, મારો ભાઈ લક્ષ્મણ ગોરો છે, અને બિચારો એકલો છે. હી સિંગલ, અમે બંને સાથે છીએ, એ એકલો છે. તો કપલ થઈ જાય, તમે એની સાથે લગ્ન કરો, બાકી મારી સાથે તમારો મેળ નહીં પડે. તો આ તો શૂર્પણખા હતી, એક નહીં તો બીજો. તો એ તરત ગઈ લક્ષ્મણ પાસે. લક્ષ્મણને જઈને કીધું કે મેં મારા લાયક બહુ છોકરાઓ જોયા, પણ આ દુનિયામાં કોઈ ન મળ્યું, પણ તમે એક લાગો છો મારા લાયક, તમે મારી સાથે લગ્ન કરો. અને એમાંય તમારા મોટા ભાઈએ પરવાનગી આપી છે કે મારા નાના ભાઈ સાથે. લક્ષ્મણ સમજી ગયા કે આ મોટા ભાઈ મજાક કરે છે. લક્ષ્મણે આમંત્રણ સ્વીકાર ન કર્યું કે ઉર્મિલાને ઘરે મૂકીને આવ્યો છું, વાંધો નહીં, 14 વર્ષ સાથે તું રહી શકે છે. આજે તો એવા એગ્રીમેન્ટ બન્યા છે, ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ. આ બધી કળિયુગની વાતો છે ભક્તો. આજે તો કેવો ઘોર કળિયુગ આવ્યો છે કે પેલા સ્ત્રી અને પુરુષમાં એક એગ્રીમેન્ટ થાય કે 1 વર્ષ સુધી આપણે સાથે રહીએ, અને જો જામ્યું તો પછી આગળ લગ્ન કરશું, નકર પછી હતા એમ ના એમ છૂટા. આવું હવે આ ગામડાઓ તમને ખબર ન હોય, પણ શહેરોમાં હવે આવું બન્યું છે. કેવી સુંદર વિધિ હતી આપણા ગામમાં. માતા પિતા ઉપર સ્ત્રીને પૂર્ણ વિશ્વાસ હતો કે મારા બાપુ, મારી માં જ્યાં મારા લગ્ન નક્કી કરે એ સૌથી શ્રેષ્ઠ જ હોય, એમાં જોવાનું શું હોય. અને એક પુરુષ અને સ્ત્રી એ લગ્નના દિવસે માંડવામાં એકબીજાનું મોઢું જોતા, એની પહેલા તો કોઈ એકબીજાને મળતા પણ નહીં. અને આજે લગ્ન પહેલા વાતું કરી લ્યો,
લગ્ન પેલા હોટલમાં જાઓ, ફિલ્મ જોવા જાઓ, ફરવા જાઓ. હવે તો એવા એગ્રીમેન્ટ બન્યા, લગ્ન પહેલા 1 વર્ષ સાથે રહ્યો અને એમાં જામે છે કે નહીં, જો જામે તો આગળ વધો, નકર એગ્રીમેન્ટ 1 વર્ષનો હોય. જેમાં આપણે ભાડે ફ્લેટ કેમ રાખ્યો હોય, 11 મહિનાનો એગ્રીમેન્ટ, એવો એગ્રીમેન્ટ હોય. તો ભક્તો, આ તો એક મર્યાદાનો વિષય છે. પહેલાના જમાનામાં મર્યાદા હતી, લોકો મર્યાદામાં રહીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા. આ શૂર્પણખામાં કોઈ મર્યાદા નહીં. લક્ષ્મણને કીધું મારી સાથે તું લગ્ન કરી લે. લક્ષ્મણે કીધું મારા ભાઈએ એમ તમને કીધું સાચી વાત છે, પણ તને કહું હું તારી સાથે લગ્ન કરી પણ લઉં, પણ હું રામનો દાસ છું અને તું જો મારી સાથે લગ્ન કરીશ ને તો તારે પણ દાસી બનીને રહેવું પડશે. તને મંજૂર છે આ સીતાની સેવા કરવી, રામની સેવા કરવી, આ બધું તને મંજૂર છે? એ કે દાસી કોણ બને, હું દાસી નહીં બનું. તો કે તું રામ પાસે જા, એ તો ઈશ્વર છે, એ એક નહીં એ હજારોને પણ રાખી શકે. ઉनको 1000 હમકો પહાડ ભારી. મને તો એકય પહાડ જેટલી લાગે છે, એને તો 1000માં કંઈ વાંધો નથી. તો શૂર્પણખા ભગવાન રામ પાસે ગઈ, કીધું કે જો તમારો નાનો ભાઈ મેં જોયો પણ એટલો હેન્ડસમ નથી. હવે ઓલાએ ધક્કો મારીને કાઢી હતી, પણ અહીંયા એનું પોતાનું પડવા નથી દેતી. એ એટલો હેન્ડસમ નથી, પણ તમે તો હેન્ડસમ છો, તમે સારા લાગો છો, તમે મારી સાથે લગ્ન કરો. ભગવાન અહીંયાથી ના પાડે ત્યાં મોકલે, લખણ ત્યાંથી ના પાડે ત્યાં મોકલે. પૂતનાની હાલત એક ફૂટબોલ જેવી થઈ ગઈ. 2 પક્ષ હોય ને, અહીંયાથી ફૂટબોલને ત્યાં ધક્કો મારે, ઓલા પક્ષવાળા ત્યાંથી અહીંયા મારે. પૂતના હેરાન થઈ ગઈ. પૂતના કે તમે 2 એટલા માટે ના પાડો છો કારણ કે તમારી હારે આ સીતા છે, કોઈ વાંધો નહીં, આ સીતાને હું મારી નાખું. એમ બંને હાથ સીતાના ગળામાં ગળું દબાવીને મારવા ગઈ. એ સમયે લખને જોયું કે મારી માં સમાન દેવી સીતાને મારી રહી છે. હાથમાં કટારી એક ચાકુ લઈ પૂતનાનું નાક કાપી નાખ્યું. શૂર્પણખા, ક્ષમા કરો, શૂર્પણખાનું નાક કાપી નાખ્યું. આ વારંવાર પૂતના હું બોલતો હતો ને, ક્ષમા કરજો, તમે બુદ્ધિમાન છો. મેં પહેલા જ દિવસે કીધું પરમહંસ. અને હું પરીક્ષા લેતો હતો કે તમને ધ્યાન પડે છે કે નહીં, પણ પડ્યું આ ભાઈને. એટલે વક્તા તો પરીક્ષા પણ લે ને, બાકી યાદ જ હતું. ખેર, શૂર્પણખા, લક્ષ્મણજીએ એક ચાકુ લઈ શૂર્પણખાનું નાક કાપી નાખ્યું. જે જગ્યાએ શૂર્પણખાનું નાક કપાણું એ જગ્યાનું નામ થયું નાસિક, આજે મહારાષ્ટ્રમાં છે. અને શૂર્પણખા ત્યાંથી ભાગી ગઈ. રાવણ પાસે આવે, રાવણને ભરી સભામાં લલકારે કે શું તમે અહીંયા બેઠા બેઠા કરો છો? તમારી જેવો ભાઈ છે છતાંય મારું નાક કાપી નાખ્યું. કોણે? કે એ તપસ્વી 2 છે, રામ અને લક્ષ્મણ. અને ભાઈ તમે અહીંયા શું કરો છો? એની સાથે જે કન્યા સ્ત્રી છે એ તમારા લાયક જ છે, તમારા યોગ્ય છે. રાવણનો આ તો ધંધો હતો, રાવણનો બીજો કોઈ બિઝનેસ નહોતો. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સાધુ સંતોને મારવા, તપસ્વીઓની તપસ્યા બંધ કરાવી, ગાયોની હત્યા કરવી અને સારી સારી સ્ત્રીઓનું અપહરણ કરી પોતાના મહેલમાં બંધ કરી દેવી, આ રાવણનો ધંધો. રાવણને ખબર પડી કે એ તપસ્વીઓ સાથે એક બહુ સુંદર કન્યા છે. રાવણ તરત મોડું ન કર્યું, તરત ત્યાંથી ઊભો થયો. એ લગભગ રાતે 12-1 વાગે મામા મારીચ પાસે ગયો અને મારીચને કીધું, મારીચ ચલો તૈયાર થાવ, આપણે સીતાનું અપહરણ કરવાનું છે, તમે હરણ બનજો, હું બ્રાહ્મણ બનીશ, સીતાનું અપહરણ કરી લેશું. મારીચે કીધું, ઊભો રે ભાણિયા, તું ઊભો રે. કોનું અપહરણ કરવું છે? સીતાનું. કોણ સીતા? રામની પત્ની. કાચમાં મોઢું જોયું જ તે પેલા મામા હતા ને, એટલે એ કહી શકતા હતા. બીજા કોકનું અપહરણ કરજે, ન્યા જાતો નહીં. શું થયું?
એ કે તને રામનો અનુભવ નથી, મને રામનો તાજેતરનો અનુભવ છે. અમે ગયા હતા વિશ્વામિત્રના યજ્ઞમાં વિધ્વંસ કરવા, વિઘ્ન દેવા. તાડકાને મારી નાખી, સુબાહુને મારી નાખ્યા. અને મને માર્યો નહીં, મને વગર ફણાનું બાણ અને એ હાથમાંથી આમ પ્રેમથી માર્યું. હું 7 સમુંદર પાર પડ્યો. કદાચ એણે ફણાવાળું બાણ અને ધનુષમાં ચડાવીને માર્યું હોત તો ક્યારનો હરિબોલ થઈ ગયો હોત, ક્યારનો આ સંસારથી ઉઠી ગયો હોત. રાવણ, તારે બચવું હોય તો તું આ કામ ન કર, અને તારે કરવું તો કર, બાકી હું નહીં કરું. એકવાર મને અનુભવ થઈ ગયો, હવે હું નહીં કરું. રાવણ ક્રોધિત થઈ ગયો. મામા, તમને મારી શક્તિની ખબર નથી. ચલત દશાનન ડોલતી અવની. આ રાવણ જ્યારે ચાલે છે ત્યારે આ ધરતી ધ્રુજવા લાગે છે. ગર્ભવતી નારી એના ગર્ભ ત્યાગ કરી દે છે. આ સિંહ, વાઘ, ભાલુ મને જોઈ એની ગુફાઓમાં છુપાઈ જાય છે. આખું બ્રહ્માંડ મારા ચરણોમાં છે, અને તમે મને એ રામની દુહાઈ આપો છો, જે તપસ્વીઓના વેશમાં ફરે છે. રાવણ મ્યાનમાંથી તલવાર કાઢે, મામા મારીચના ગળા ઉપર મૂકે. જો તમે મારી સાથે નહીં આવો તો આ તલવારથી તમારું મસ્તક કાપી નાખીશ. મારીચ મનમાં વિચાર કરે કે આ દુષ્ટ રાક્ષસના હાથે મરવાનું છે, અને ત્યાં ગયો તો ભગવાનના હાથે મરવાનું છે. આ દુષ્ટના હાથે મરવું એની કરતાં તો સારું બ્રહ્મના, ભગવાનના હાથે મરવું. કોઈ વાંધો નહીં, ચલો હું તારી સાથે આવું છું. બહુ સુંદર મૃગનું રૂપ ધારણ કરે. સોના જેવા શિંગડા હતા. માયા મૃગમ દૈસિપ્સિતમ અન્વધાવત. રામ અને સીતા બેઠા છે એ ઘરના આંગણામાં. એ સમયે માયા મૃગ ત્યાંથી દોડીને ગયું. દેવી સીતાએ કીધું, પ્રભુ મારે એ હરણ જોઈએ છે. અને આ પ્રભુ કાંઈ સમજ્યા કારેવા વગર પત્નીએ કીધું અને તરત દોડવા માંડ્યા. ભગવાને એક ઉપદેશ આપ્યો છે આ પુરુષો માટે. માતાઓ દુઃખ ન લગાડતા, કારણ કે ભગવાન ઉપદેશ આપે છે એટલે હું કહું છું. સીતાએ કીધું કે મારે હરણ જોઈએ, અને તરત ભગવાન બેઠા થઈને હરણને પકડવા માટે ગયા. અને થયું શું? એ હરણ તો માયા રૂપી હતું. ભગવાન એ હરણને લઈને તો આવ્યા, પણ સીતાનું અપહરણ થઈ ગયું. અંતે ભગવાનને પણ રોવું પડ્યું, સીતાને પણ રોવું પડ્યું. ભગવાન ઉપદેશ આપે છે કે પત્ની કોઈ ઈચ્છા કરે, પત્ની જ્યારે કોઈ પણ પ્રકારનો આદેશ આપે તો તરત ભાગવાનો મળવું, દોડવાનો મળવું, એની વાત ઉપર વિચાર કરવો. વિવેકી વ્યક્તિને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એ તો ચાણક્ય પંડિત કહે છે કે શું ભગવાનને બુદ્ધિ નહીં હોય? પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશનો સમય નિકટ આવે ને ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, ભ્રષ્ટ થઈ જાય છે. અને બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે વ્યક્તિ પત્નીનું સાંભળવા માંડે. ભગવાને તરત પત્નીની વાત સાંભળવી જોઈએ. આ વાતમાં ના નથી, પણ વાત સાંભળીને એની પર વિચાર કરવો જોઈએ કે આ કરવું કે ન કરવું, કેટલી હદ સુધી કરવું. ત્યાં દશરથજીને મરવું પડ્યું. પત્નીની વાત સાંભળીને તરત ઓકે કરી દીધું. તારે 2 નહીં, તને 4 વરદાન આપું. વિચાર કરવો જોઈએ. એને કદાચ આ વરદાનમાં ગમે એ માંગશે તો શું આપી શકીશ? સ્ત્રીઓની વાત ઉપર વિચાર હોવો જોઈએ. ભગવાન રામચંદ્ર આચરણથી બતાવે. અને જો વિચાર ન કરો તો સ્ત્રીને પણ રોવું પડે, એ પુરુષને પણ રોવું પડે. ભગવાન રામચંદ્ર લક્ષ્મણને કહીને જાય, ધ્યાન રાખજે. મૃગની પાછળ દોડે. મૃગ રામનો અવાજ કાઢે કે મને બચાવો. સીતા જબરદસ્તી લક્ષ્મણને મોકલે. લક્ષ્મણ રેખા ખેંચીને જાય. અને કથા તો તમે જાણો જ છો. એ રાવણ યોગીનું રૂપ લઈને આવે અને સીતાનું હરણ કરીને વયો જાય. ભક્તો, સીતાનું અપહરણ થતા ભગવાન રામચંદ્ર અત્યંત દુઃખી થાય. ભગવાન રામના હૃદયમાં દુઃખ છે.
અને ભગવાન સીતાને ગોતે છે. જંગલમાં દર દર ભટકે છે. વૃક્ષ મળે તો વૃક્ષને પૂછે, હે હરણ મળે તો હરણને પૂછે, પક્ષીને પૂછે, એકો એક પથ્થરને આલિંગન કરીને પૂછે કે હે પથ્થર, તમે મારી સીતાને જોઈ? મારી સીતા ક્યાં છે? હે ખગ મૃગ મધુકર શ્રેણી, હે ખગ મૃગ મધુકર શ્રેણી, तुम देखी सीता मृगनैनी, तुम देखी सीता मृगनैनी. हे खग, हे मृग, હે વૃક્ષ, તમે મારી સીતાને જોઈ? મારી સીતાની આંખો મૃગની સમાન હતી. એ મૃગની સમાન આંખો વાળી મારી સીતાને કોઈ જોઈ? ખંજન શુક કપોત મૃગ મીના, મધુપ નિકર કો કેલ પ્રવીના. હે ખંજન, હે શુક, હે કપોત, હે કબૂતર, હે મીન, શું તમે મારી સીતાને જોઈ? મારી સીતા કી સીતા, જે ગુણ મારી પત્ની સીતામાં છે, આવા ગુણ તો સંસારની કોઈ પત્નીમાં ન હોઈ શકે. હા ગુણ ખાની जानकी सीता रूप शील व्रत नेम पुनीता रूप शील व्रत नेम पुनीता अनेको व्रत रहती थी। હું લાંબુ જીવું એની માટે અનેકો પ્રકારના વ્રતો કરતી હતી। અનેકો ગુણ જેનામાં નિહિત હતા એવી પવિત્ર મારી પત્ની સીતા ક્યાં છે? ભગવાન રામચંદ્ર રડી રહ્યા છે। અનેકો જગ્યાએ પૂછે છે મારી સીતા ક્યાં છે, સીતા ક્યાં છે? અને એ સમયે રામ 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 આવા શબ્દો ભગવાનના કર્ણમાં ગયા। જ્યાંથી શબ્દ આવે ત્યાં જોતા જટાયુજી મરણાસન સ્થિતિમાં છે। જટાયુજી પૂર્વ વૃતાંત સંભળાવે। ભગવાન રામચંદ્ર જટાયુનો અંતિમ સંસ્કાર કરે। સુરદાસજીએ બહુ સુંદર વાત લખી છે કે ધન્ય છે ઈ જટાયુ, ધન્ય ધન્ય તે ધન્ય જટાયુ। વિચાર કરો ભક્તો, ભગવાન શ્રી રામચંદ્ર અને એના પિતા દશરથ, દશરથના 4 પુત્ર હતા, પણ જ્યારે દશરથનું મૃત્યુ થયું ત્યારે ચારેયમાંથી એકેય એની પાસે નહોતો। દશરથના 4 પુત્ર, પણ મૃત્યુ સમયે ચારેયમાંથી એકેય એની પાસે નહીં, પણ ધન્ય છે જટાયુ જેના મૃત્યુ સમયે સાક્ષાત ભગવાન એની સામે ઊભા છે। સાક્ષાત ભગવાને જટાયુનું અંતિમ સંસ્કાર કર્યું છે। રામાયણમાં અનેક ચોપાયોમાં જટાયુની મહિમા સમયના અભાવમાં હું કહી નથી શકતો ભક્તો, પણ જટાયુનો ઉદ્ધાર કરી ભગવાન શ્રી રામચંદ્ર આગળ વધે અને ચાલતા 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 કિષ્કિંધા નામક નગરીમાં પધારે છે। ગોસ્વામીજી અહીંયા કિષ્કિંધા કાંડ પ્રારંભ કરે છે।
પણ કિષ્કિંધા જતા પહેલા ભગવાન શ્રી રામચંદ્ર એક અદ્ભુત સ્થાને જાય, જે સ્થાનનું નામ છે પંપા સરોવર. જ્યાં શબરી ભગવાન રામચંદ્રની રાહ જુએ છે. આ શબરી પૂર્વ જન્મમાં એક રાજાની કન્યા હતી. સાધુ સંતોનું મિલન કરવાની ઈચ્છા, પણ રાજાની કન્યા હોવાને કારણે સાધુ સંગ થાય ને. મરતી સમયે એ રાજાની કન્યાએ ભગવાનને કીધું, બીજો જન્મ આપો તો રાજાના ઘરે નહીં, કોઈ શુદ્રના ઘરે આપજો. આનો બીજો જન્મ શબર જાતિમાં થયો, અને શબર જાતિમાં જન્મ થયો હોવાને કારણે આનું નામ થયું શબરી. આ શબરી નામ નથી, આ જાતિવાચક નામ છે. ધીરે 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 શબરી મોટી થઈ, 16 વર્ષની કન્યા થઈ. એના લગ્ન નક્કી થયા. લગ્નને આગલે દિવસે રાતે અનેક બકરાઓ એના આંગણે બાંધીને રાખ્યા હતા. શબરી એની માને પૂછ્યું, આજે આટલા બકરાઓ શા માટે? કીધું, બેટા, આપણા કુળમાં એક નિયમ છે, જ્યારે જાન આપણા ઘરે આવે એને માંસ ખવડાવવું જોઈએ. આ બકરાઓને કાપીને એને માંસ ખવડાવવાનું છે. માં, મારા લગ્નમાં આટલા જીવોની હત્યા? શબરીના હૃદયમાં દુઃખ થયું, અને શબરીએ વિચાર કર્યો કે મારા એકને કારણે આટલા જીવોની હત્યા યોગ્ય નથી. એ સમયે શબરી રાતોરાત એનું ઘર છોડીને ભાગી ગઈ. ઘોર જંગલમાં પ્રવેશ કરે. માતંગ ઋષિનો આશ્રમ. રોજ માતંગ ઋષિ જાગે એની પહેલા તો શબરી એના આશ્રમને સાફ કરે, બહુ સુંદર સેવા કરે. ઘણા દિવસો થતા માતંગ ઋષિએ જોયું અને ખબર પડી કે એક મહિલા, એક સ્ત્રી રોજ આવીને અમારી સેવા કરે છે. ભક્તો, શબરી માતંગ ઋષિના ચરણોમાં પડી ગઈ કે મેં ઘર છોડી દીધું છે, મારે તમારી સેવા કરવી છે. માતંગ ઋષિના આશ્રમમાં રહે, રોજ માતંગ ઋષિની સેવા કરે, એમના ઉપદેશનું ગ્રહણ કરે, ભક્તિના અનેક વિધિ વિધાનોના પાલન કરે. એક દિવસની વાત, માતંગ ઋષિનું મૃત્યુ થયું, અને માતંગ ઋષિના મૃત્યુ સમયે શબરીજી રડે છે, અને રડતા રડતા કહે છે કે ગુરુજી, તમે વયા જાઓ છો, તમારી વગર મને ભગવત કથા કોણ સંભળાવશે? સત્સંગ કેવી રીતે કરીશ? ત્યારે શબરી એટલું જ, માતંગ ઋષિ એટલું જ કીધું, હે શબરી, તું ધન્ય છો, કારણ કે તે સાધુ સંતોની સેવા કરી છે. શબરી, આજે તો મારે મરવું પડે છે અને મરીને પછી ભગવાનની પાસે જવું પડે છે, પણ શબરી, તે સંતોની સેવા કરી છે એટલે હું તને વરદાન આપું છું કે સાક્ષાત ભગવાન ચાલતા ચાલતા તારી પાસે આવશે, તને દર્શન આપશે, તારી ઉપર કૃપા કરશે. આટલું કઈ માતંગ ઋષિ ચાલ્યા ગયા, અને ગુરુજીનો આદેશ, ગુરુજીએ આશીર્વાદ દીધા હતા એટલે બીજા દિવસથી શબરી ભગવાનને આવવાની રાહ જોવે. ભગવાન માટે અનેકો ફૂલ લાવી એ ભગવાનને આવવાનો માર્ગ સજાવે, અનેકો ફળ ફૂલ લાવીને તૈયાર રાખે કે આજે રામ આવવાના છે, હું રામનું સ્વાગત કરીશ. એ સવારથી લઈને સાંજ સુધી દેવી શબરી રાહ જુએ, પણ સાંજ થતા ભગવાન ન આવે. પણ બીજા દિવસે એટલા જ ઉત્સાહથી દેવી શબરી માર્ગ સજાવે, ફળ ફૂલ લઈને રાખે. સવારથી સાંજ સુધી રાહ જોવે, છતાં પણ ભગવાન ન આવે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, મહિનો, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, વર્ષો વીતી ગયા. ભક્તો,
પણ શબરીનો ઉત્સાહ ન વીત્યો. એ પહેલા દિવસે જેટલો ઉત્સાહ હતો એટલો આજે પણ શબરીને ઉત્સાહ છે. હે, શબરીની બદલે આપણે હોત, આપણને આપણા ગુરુએ કીધું હોત કે તમને ભગવાન મળશે ને તમારા ઘરે ભગવાન આવશે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 1 મહિનો વાટ જોઈને ભગવાન ન આવ્યો હોય તો આપણે કહી દઈએ એ ગુરુ ખોટા છે, એમાં કાંઈ લેવાનું નહીં. કીધું તો આવશે, આવ્યા જ નહીં. ધન્ય છે શબરીની ધીરતા. શાસ્ત્રમાં કીધું છે, ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગ સતો વૃત્તિ ષડવીર ભક્તિ પ્રસિદ્ધથી. જ્યાં સુધી ભક્તિમાં ધૈર્ય ન હોય, ધીરતા ન હોય, ત્યાં સુધી ભગવાન ન મળે. ધીરજ હોવી જોઈએ. શબરી ધીરજ રાખે અને રોજ ઉત્કંઠાથી ભગવાનની રાહ જોવે. અને રાહ જોતા 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 શબરીના જીવનમાં 60 વર્ષ વીતી ગયા. રોજ સવારે માર્ગમાં ફૂલ પાત્રે ફળ ફૂલ લાવીને બેઠા હોય અને સવારથી એની દ્રષ્ટિથી રાહ જોતા હોય, પણ ભગવાન આવે નહીં. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા, રાત દિવસ હું તો જો તારી વાત, મારી જો પડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હા, મારી જો પડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી જો પડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ યુગે ને મારી યુગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા, સંધ્યા ઢળે ને હું તો બની રે નિરાશા, સંધ્યા ઢળે
देवी शबरी भगवानની રાહ જોતા જોતા અનેકો વર્ષો વીતી ગયા. રોજ ભગવાનની માટે માર્ગ સાફ કરે, અનેકો વિધિ વિધાનથી ભગવાનના સ્વાગતની તૈયારી કરે, ઉત્કંઠાથી ભગવાનને આવવાની રાહ જોવે, પણ રોજ દેવી શબરીને નિરાશા પ્રાપ્ત થાય. એક વાર વાલા તારી ઝાંખી જોતાએ, વાલા તાને ઝાંખી જોતાએ, એક વાર વાલા તારી ઝાંખી જોતાએ, વાલા તાને ઝાંખી જોતાએ, આંસુના બિંદુ તે દો તારા પાયે, આંસુના બિંદુથી દો તારા પાયે, આંસુના બિંદુથી દો તારા પાયે, આંસુના બિંદુથી દો તારા પાયે, માંગુ સદા તારા ચરણોમાં સ્થાન, મારી ઝૂંપડીએ આવો મારા રામ. માંગુ સદાય તારા ચરણોમાં વાસ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટ તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. દેવી શબરી ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ તમે એક વાર મને દર્શન આપો, એક વાર તમે મને દર્શન આપો તો હું મારા આંખના આંસુથી તમારા ચરણન ધોઈ નાખું. હે પ્રભુ તમારા દર્શનની રાહ જોઉં છું, ક્યારે તમે મને દર્શન આપશો. આરે આખડીએ મને ઓછું દેખાય છે, આખડીએ મને ઓછું દેખાય છે, આરે આખડીએ મને ઓછું દેખાય છે, આરે આખડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું મનડું મૂંઝાય 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 છે, નહીં રે મારી ઝૂંપડીએ આવો મારા રામ. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ.
પડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સુખકારી સીતારામ સ્વામીને સારું. સુખકારી સીતારામ સ્વામીને સારો. સુખકારી સીતારામ સ્વામીને સારું. સુખકારી સીતારામ સ્વામીને સારો. કરી નાખું જીવન કુરબાન મારું. કરી નાખું જીવન કુરબાન મારો. કરી નાખું જીવન કુરબાન મારું. કરી નાખું જીવન કુરબાન મારો. નહીં રે આવો તો વાલા જાશે મારી લાય. મારી ઝૂંપડીએ આવો મારા રામ. નહીં રે આવો તો વાલો જશે મારા પ્રાણ. મારી ઝૂંપડીએ આવો મારા રામ. નહીં રે આવો તો વાલા જાશે મારી લાય. મારી ઝૂંપડીએ આવો મારા રામ. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ. મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટ તારું નામ. મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ. દેવી શબરી મારી રોજ ભગવાનને સ્તુતિ કરે, પ્રાર્થના કરે. આવો અને દેવી શબરીની આ ભક્તિથી પ્રસન્ન થઈ. દેવી શબરીની ભક્તિથી પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્ર અને લખન એક દિવસ વિચરણ કરતા કરતા દેવી શબરી પાસે આવી ગયા. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 શ્રી રામચંદ્ર ભગવાન કી. દેવી શબરીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આ બંને શબરીના આશ્રમમાં પધારે છે.
અને શબરીના આશ્રમે આવી દર્શન આપે. શબરીજી આજે પ્રસન્ન થાય, ભગવાનનું સ્વાગત કરે, એમને આસન આપે અને વનમાંથી ફળ લાવીને શબરી ભગવાનને મધુર મધુર બોર ખવડાવે છે કે જે ભગવાનને બોર ખાટા ન લાગે. એટલે શબરી સ્વયં બોર ચાખે છે અને પછી ભગવાનને આપે છે. પણ શબરીના એઠા બોર પણ ભગવાન પ્રેમથી ગ્રહણ કરે છે. શબરીના બોર ભગવાન રામચંદ્ર ખાય પણ લખનલાલને ગમતું નથી. વિચાર કરે કે આ એઠા બોર ભગવાન ખાય, અને શબરીના એઠા બોર લખનલાલ ફેંકી દે છે. ભક્તો, પણ લખને જે શબરીના એઠા બોર ફેંક્યા અને જીવનમાં એને જે સજા ભોગવવી પડી, એક સંત બહુ સુંદર વાત કરે છે. ભક્તો, જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર રાવણનો વધ કરે, અયોધ્યામાં પાછા ફરે, ભગવાન રામચંદ્રનું રાજ તિલક થાય, અયોધ્યામાં બધું સારું થઈ જાય, બધા ખુશ પ્રસન્ન થઈ જાય, અને એક દિવસ લખનલાલ એ અયોધ્યાના મહેલની અગાશી ઉપર જઈ ભગવાન શ્રી રામચંદ્રને બોલાવે છે. અને લક્ષ્મણ ભગવાન રામને પૂછે છે, પ્રભુ પ્રભુ ઘણા દિવસથી મારા મનમાં એક પ્રશ્ન છે, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે. પ્રભુ, શું થયું લખન? શું પ્રશ્ન છે? તારે શું જાણવું છે? પ્રભુ, આપણે બંને એક જ પિતાના પુત્ર. ભગવાન રામે કીધું, વાત સાચી છે પ્રભુ, આપણે બંને એક જ ગુરુના શિષ્ય, એ પણ વાત સાચી છે. આપણે ગુરુકુળમાં જ્ઞાન પણ સાથે સાથે ગ્રહણ કર્યું, એ પણ વાત સાચી. આપણને વનવાસ પણ સાથે સાથે મળ્યો, એ પણ વાત સાચી. પ્રભુ, જીવનની બધી ઘટના આપણે સાથે સાથે કરી, છતાંય મારા મનનો પ્રશ્ન, મેઘનાદનું બાણ મને જ કેમ વાગ્યું, તમને કેમ ન વાગ્યું? જ્યારે બધું આપણે એક સાથે કર્યું હોય તો મેઘનાદનું બાણ તમને પણ વાગવું જોઈએ, મને જ કેમ વાગ્યું, તમને કેમ ન વાગ્યું? ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર યાદ કરાવે, લખન, વનવાસના કાળમાં તને યાદ હોય તો આપણે શબરીના આશ્રમે ગયા હતા. શબરીના એઠા બોર મેં ખાધા પણ તે ફેંકી દીધા. ઈ તારા બોર હિમાલય પર્વત ઉપર પડ્યા અને સંજીવની બૂટી બનીને પ્રગટ થયા. લક્ષ્મણ, લખન, ત્યારે તે બોર ન ખાધા, પણ મેઘનાદનો બાણ વાગતા તારે બોર ખાવા પડ્યા. લક્ષ્મણ, એ શબરીના બોર ખાવા માટે તારે મેઘનાદનું બાણ ખાવું પડ્યું. ભક્તો, આમ શબરી અને રામનો મિલન. પણ શબરી ભગવાન શ્રી રામચંદ્રને સ્તુતિ કરે, પ્રાર્થના કરે, હે પ્રભુ, મારા ઉજ્જવલ જીવન માટે તમે મને ઉપદેશ આપો. શબરીની પ્રાર્થનાથી ભગવાન શ્રી રામચંદ્ર પ્રસન્ન થાય અને શબરીને બહુ સુંદર ઉપદેશ આપે. નવદા ભક્તિ કહું તો હી પાહી, નવદા ભક્તિ કહું તો હી પાહી, નવદા ભક્તિનું વર્ણન કરું છું શબરી, ધ્યાનથી સાંભળે. નવદા ભક્તિ કહું તોય પાહી, નવદા ભક્તિ કહું તોય પાહી, સાવધાન સુનું મન માહી, સાવધાન સુનું મન માહી. ભગવાન શ્રી રામચંદ્ર દેવી શબરીને નવદા ભક્તિનો ઉપદેશ આપે અને કહે છે, શબરી, આ નવદા ભક્તિમાંથી પ્રત્યેક ભક્તિ પરિપૂર્ણ છે અને આ એવી ભક્તિ છે જે બધા કરી શકે.
ભક્તો આ નવદા ભક્તિની નવે નવ ભક્તિ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે અને બધા કરી શકે જીવનમાં સરળ ભક્તિ. પણ ભક્તો એ કરી શકે જેને કરવી હોય, હે ને? નગર પૂર્ણાહુતિ થવામાં 24 કલાકની વાર નથી. આ તો એ ભક્તિ છે જેને કરવી હોય. તો જેને ભક્તિ કરવી હોય એની માટે ભગવાન રામચંદ્ર ઉપદેશ આપે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, રતિ મમ કથા પ્રસંગા. શબરી મારી પહેલી ભક્તિ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ સાધુ સંતોનો સંગ કરો, સાચા સાધુની ચરણોમાં બેસી એમના મુખેથી ઉપદેશ સાંભળો. પહેલી ભક્તિ સંતોનો સંગ. બીજી ભક્તિ મારી કથાનું શ્રવણ, કાનોથી શ્રવણ કરવું, આ બીજી ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમારી. પદ પંકજ સેવા તીસરી ભક્તિ માં. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમારી. પદ પંકજ સેવા તીસરી ભક્તિ માં. ચોથી ભક્તિ મમ ગુણગન, ચોથી ભક્તિ મમ ગુણગન. ચોથી ભક્તિ મમ ગુણગન, ચોથી ભક્તિ મમ ગુણગન. કરઈ કપટ તજિગાન, કરઈ કપટ તજિગાન. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા. શબરી પ્રથમ ભક્તિ સંતોનો સંગ. બીજી ભક્તિ મારી કથાનો પ્રસંગ. હે? મારી કથા સાંભળવી બીજી ભક્તિ. અને ત્રીજી ભક્તિ સમસ્ત પ્રકારનું અભિમાન ત્યાગીને, સમસ્ત પ્રકારનો અહંકાર ત્યાગી ગુરુના ચરણોની સેવા. અને શબરી ચોથી ભક્તિ, ચોથી ભક્તિ પોતાના મુખેથી મારા ગુણો ગાવા, મારા ગુણોનું કીર્તન કરવું, મારું નામ લેવું, આ ચોથી ભક્તિ છે. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. શબરી મારા મંત્રમાં જે મંત્ર તમને દેવામાં આવ્યો છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જે મંત્ર વેદોમાં આપવામાં આવ્યો છે, આવો વેદાંતી મંત્રનું ઉચ્ચારણ કરવું, આ મંત્રનું જાપ કરવું, આ છે મારી